નમસ્કાર દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલામાં 2 દિવસ પહેલા થયેલી એક યુવક પર મારામારીની ઘટના હત્યામાં પલટાઈ। રાજુલા શહેરમાં 2 દિવસ પહેલા એક યુવક પર 5 ઇસમો દ્વારા હુમલો કરાયો હતો। મારામારીની ઘટનામાં યુવક ગંભીર ઇજાગ્રસ્ત હોવાને કારણે રાજકોટ સારવાર માટે ખસેડાયો। આજે સવારે યુવક હર્ષુર ઉર્ફે લાલો ધાકડાનું સારવાર દરમિયાન મોત થયું હતું। પોલીસે ગઈકાલે 5 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। મૃતક હર્ષુર ધાકડા ઉર્ફે લાલો ધાકડા હાલ 3 જિલ્લામાં તડીપાર હતો, તેમજ પોલીસે ચોપડે હિસ્ટ્રી સીટર પણ હતો। હાલ રાજુલા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇસમોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। SKS ન્યૂઝ 24 રાજુલા। 24 તારીખે સાંજે 8 થી 8:30ની વચ્ચે એક મારામારીનો બનાવ બનેલ હતો, જેના અનુસંધાનમાં એક 325-326 કલમ હેઠળ ફરિયાદ થઈ હતી, જેમાં આજે સવારે એ જે ભોગ બનનાર હતા એમનું મરણ થયેલ છે અને અત્યારે આગળ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે। સાહેબ, આ ભોગ બનનાર જે છે એનામાં કોઈ ગુના કે એવો ઇતિહાસ ધરાવે છે? જે ભોગ બનનાર છે હર્ષુર ઉર્ફે લાલો, એ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે। એ તડીપાર પણ અત્યારે હતા અને એમના પર ઘણા ગુના પાસમાં નોંધાયેલા છે। સાહેબ, કેટલા વ્યક્તિઓ આ લોકોને મારામારી કરી? ફરિયાદ આપણે વાંચીએ તો ફરિયાદમાં એમણે લખાવેલું છે કે 4 વ્યક્તિઓ હતા અને એક અજાણ્યો વ્યક્તિ હતી, તો એ પ્રમાણે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।